ઇઝરાયેલે હિઝબુલ્લાહના 100 રોકેટ લોન્ચર ખતમ કરતા સ્થિતિ વિસ્ફોટક. ઇઝરાયેલે લેબેનોનમાં દક્ષિણ લેબેનોનને લક્ષ્યાંક બનાવીને હુમલા જારી રાખતા મધ્ય પૂર્વમાં સ્થિતિ વિસ્ફોટક બની છે. હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર 140 રોકેટ છોડતા ઇઝરાયેલે વળતા પ્રહારમાં કરેલા હવાઈ હુમલામાં તેના 1000 બેરલવાળા 100 રોકેટ લોન્ચર ખતમ કરી નાખ્યા છે. તેના લીધે હિઝબુલ્લાહ બરોબરનું ગિન્નાયું છે. તે ઇઝરાયેલ પર ફરી પાછો ઘાતક હુમલો કરવાની વેતરણમાં છે. ઇઝરાયેલના લશ્કર આઈડીએફે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના અનેક સ્થળોને લક્ષ્યાંક બનાવ્યા અને કેટલાય રોકેટ લોન્ચર બેરલ ખતમ કરી નાખ્યા. ઇઝરાયેલના લશ્કરના જણાવ્યા મુજબ અમારા લડાકુ વિમાનોએ 1000 બેરલવાળા લગભગ 100 રોકેટ લોન્ચરો પર હુમલા કરી તેને સંપૂર્ણપણે ખતમ કરી દીધા. ઇઝરાયેલના હવાઈ હુમલામાં 8ના મોત થયા છે અને લગભગ 60ને ઈજા થઈ છે. તેણે હિઝબુલ્લાહના પ્રભુત્વવાળા વિસ્તાર પર હુમલા કર્યા હતા. ઇઝરાયેલના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ હુમલો હિઝબુલ્લાહના કમાન્ડર ઇબ્રાહિમ અકીલને લક્ષ્યાંક બનાવીને કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલના લડાકુ વિમાનોએ જે બિલ્ડિંગોને ઉડાવી દીધા તે બિલ્ડિંગમાં અકીલ હોવાનું માનવામાં આવે છે. અકીલ હિઝબુલ્લાહના રેડવાન એલાઇટ ફોર્સ એન્ડ જિહાદ કાઉન્સિલનો વડો હતો. 1983માં બેરુતમાં અમેરિકન રાજદૂતાવાસ પર થયેલા હુમલામાં તેની ભૂમિકા બદલ અમેરિકાએ તેના પર પ્રતિબંધ લાદેલો છે. આ પહેલા હમાસે ઇઝરાયેલ પર 140 રોકેટ છોડ્યા હતા. તેમાંથી 120 રોકેટ ઇઝરાયેલના આયર્ન ડોમ સિસ્ટમે ખતમ કરી નાખ્યા હતા અને 20 રોકેટ જ પડ્યા હતા. જો કે કોઈપણ પ્રકારની જાનહાનિનો ઇઝરાયેલે ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત લેબેનોનને લક્ષ્યાંક બનાવવાની સાથે ઇઝરાયેલે ગાઝા પરના હુમલાની તીવ્રતા ઓછી કરી નથી. તેણે ગઈકાલે ગાઝા પટ્ટી પર કરેલા હુમલામાં કુલ 15ના મોત થયા છે અને તેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના લશ્કરે આ અંગે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અમે તો આતંકવાદીઓને લક્ષ્યાંક બનાવીને જ હુમલા કરીએ છીએ. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.